નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 28 એપ્રિલ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તો ચલિए મિત્રો શરૂઆત કરીએ। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો વિડીયો પૂરો જોવાનું રાખજો અને વિડીયો પસંદ આવે તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ પણ કરજો। તો તાજેતરમાં વિશ્વ બૌદ્ધિક સંપ્રદાય દિવસ 2024 ક્યારે ઉજવવામાં આવ્યો? તો કે 24 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે આ દિવસ। તો તાજેતરમાં વિશ્વ બૌદ્ધિક સંપ્રદાય દિવસ 2024 26 એપ્રિલના રોજ ઉજવવામાં આવ્યો છે। આની થીમ તો કે આઈપી અને એસજીજીએસ નવીનતા અને સર્જનાત્મક સાથે અમારા સામાન્ય ભવિષ્યનું નિર્માણ। હવે બૌદ્ધિક સંપ્રદાય સૂચનાક એટલે શું? તો કે તમારા મનની બુદ્ધિથી જે નિર્માણ કરો એને બૌદ્ધિક સંપ્રદાય સૂચનાક તરીકે ઓળખવામાં આવે છે। વર્લ્ડ આઈપી સંસ્થા 1967 છે જેના દ્વારા આ બહાર પાડવામાં આવ્યું છે। તેની રચના 1967માં થઈ હતી। મુખ્ય મથક તો કે જીનીવા સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે। તો આ પણ ખાસ કરીને યાદ રાખવાની સાથે। ત્યારબાદ એપ્રિલ મહિનાના બધા જ દિવસોનું એકવાર રિવિઝન કરી લઈએ। 1 એપ્રિલ તો કે ઉત્કર્ષ દિવસ, 2 એપ્રિલ તો કે વિશ્વ ઓટિઝમ જાગૃત દિવસ, 4 એપ્રિલ તો કે ખાંડ જાગૃત દિવસ, 5 એપ્રિલ તો કે આંતરરાષ્ટ્રીય અંતરામ દિવસ અને રાષ્ટ્રીય સમુદ્રાય દરિયાઈ દિવસ, 6 એપ્રિલ તો કે આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ, રાષ્ટ્રીય હાથ બનાવટી દિવસ અને રાષ્ટ્રીય પુસ્તકાલય દિવસ ઉજવવામાં આવે છે। 7 એપ્રિલે તો કે વિશ્વ આરોગ્ય દિવસ ઉજવાય છે અને 10 એપ્રિલે તો કે વિશ્વ હોમિયોપેથી દિવસ ઉજવવામાં આવે છે। ત્યારબાદ 11 એપ્રિલે રાષ્ટ્રીય સલામતી માતૃત્વ દિવસ અને વિશ્વ પાંક્ષિક દિવસ ઉજવવામાં આવે છે। 12 એપ્રિલે તો કે માનવ અવકાશ ઉડાનનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાય છે। 14 એપ્રિલે તો કે વિશ્વ સંગારા રોગ દિવસ અને વિશ્વ ક્વોન્ટમ દિવસ અને સમાનતાના દિવસો ઉજવાય છે। 15 એપ્રિલે તો કે વિશ્વ કળા દિવસ પણ ઉજવવામાં આવે છે। 17 એપ્રિલની વાત કરીએ તો વિશ્વ હોમોફિલિયા દિવસ ઉજવાય છે। 18 એપ્રિલે તો કે વર્લ્ડ હેરિટેજ ડે ઉજવવામાં આવે છે। 19 એપ્રિલે તો કે વર્લ્ડ લિવર ડે ઉજવાય છે અને 21 એપ્રિલે તો કે રાષ્ટ્રીય સેવા દિવસ અથવા તો વિશ્વ સર્જનાત્મક દિવસ અને નવીનતા આ 3 દિવસો ઉજવાય છે। 22 એપ્રિલની વાત કરીએ તો વિશ્વ પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે। ત્યારબાદ 25 એપ્રિલની વાત કરીએ તો વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ ઉજવવામાં આવે છે। 24 એપ્રિલે તો કે રાષ્ટ્રીય પંચાયતી દિવસ ઉજવાય છે અને 25 એપ્રિલે તો કે વિશ્વ મેલેરિયા દિવસ પણ ઉજવાય છે અને 26 એપ્રિલે તો કે વિશ્વ બૌદ્ધિક સંપ્રદાય સૂચનાક ઉજવવામાં આવે છે। આની શરૂઆત તો કે 2000થી થઈ હતી। તો આ પોઈન્ટ પણ આની સાથે નોંધવો તો ખાસ કરીને આવી રીતના રસ્તા થોડાક બાકી છે એપ્રિલ મહિનો એમાં જો દિવસો આવશે તો બધા દિવસોનું પાછું એક વખત રિવિઝન કરી લેશું આપણે। તો ચલીએ હવે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ। ત્યારબાદ તાજેતરમાં ભારતીય મનોવિશ્લેષણના પિતા ગણવામાં આવે તો તેનું અવસાન થયું છે હાલ જ। તો તેનું નામ શું છે? તો કે સુધીર કક્કડ છે જેને મનોવિજ્ઞાન વિશ્લેષણના પિતા તરીકે ગણવામાં આવે છે। તો તાજેતરમાં ભારતીય મનોવિશ્લેષણના પિતા ગણવામાં આવતા સુધીર કક્કડનું અવસાન થયું છે। મનોવિશ્લેષણનો અર્થ તો કે ધર્મની મનોવિજ્ઞાન થાય છે। તો ખાસ કરીને આ પોઈન્ટ પર નોંધવો। ત્યારબાદ સતલજ નદી જળ વિદ્યુત નિગમ તાજેતરમાં દેશમાં પ્રથમ બહુહેતુક ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો કે સતલજ નદી ક્યાં આવી? તો કે હિમાચલ પ્રદેશમાં। તો કે આ યોજના પણ ત્યાં જ હોય। તો તાજેતરમાં સતલજ જળ વિદ્યુત નિગમ દ્વારા તાજેતરમાં દેશનું પ્રથમ બહુહેતુક ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। કયા રાજ્યમાં? તો કે હિમાચલ પ્રદેશમાં। અને એવોર્ડ તો કે ઉત્કર્ષ કોર્પોરેશન સામાજિક જવાબદારીનો એવોર્ડ અને નવા એમડી અને સીઓ પણ બન્યા છે આ વિદ્યુત નિગમ બહુહેતુક ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટના તો કે સુલિત શર્મા। તો ખાસ કરીને આ 2 પોઈન્ટ પણ આની સાથે યાદ રાખવા। ત્યારબાદ હવે મિત્રો હાઇડ્રોજનને અત્યાર સુધી લગતું બધું કરંટ અફેર જોઈ લઈએ કારણ કે જ્યાં જ્યાં હાઇડ્રોજન કરંટ અફેરમાં રહ્યું છે તેની વિશે એક નજર કરી લઈએ। તો કે હાઇડ્રોજન પર ચાલતી પ્રથમ ભારતીય કાર તો કે મિરાઇટી હતી, ટોયોટા દ્વારા બનાવવામાં આવી હતી। દેશનો પ્રથમ હાઇડ્રોજન ઈંધણ ઉદ્યોગ તો કે જમશેદપુરમાં આવેલો છે ઝારખંડમાં। ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન તો કે હરિયાણામાં દોડશે, નામ તો કે વંદે મેટ્રો। વિશ્વની પ્રથમ પવાહી હાઇડ્રોજન ફેરી તો કે નોર્વેમાં શરૂ થઈ હતી। ત્યારબાદ ભારતનું પ્રથમ હાઇડ્રોજન ઇન્ટમ કપ્સ એનજીસી તો કે S2ICC ટ્રક છે જે બનાવ્યું તો કે રિલાયન્સે બનાવ્યું છે અને ગુણવત્તા વિશ્વભરમાં જીતે છે અને મજબૂત માણસને પણ પ્રવેશમાં આમાં મંજૂરી છે। ત્યારબાદ ભારતનો પ્રથમ શુદ્ધ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ તો કે આસામ ખાતે સ્થાપવામાં આવ્યો હતો। ભારતનો પ્રથમ બાયોમાસ આધારિત હાઇડ્રોજન પ્લાન્ટ તો કે મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં બન્યો હતો। ભારત તેનો પ્રથમ વેસ્ટ ટુ હાઇડ્રોજન પ્રોજેક્ટ ક્યાં સ્થાપિત કરશે? તો કે પુણે ખાતે કરવાનું છે। ત્યારબાદ
વિશ્વનો સૌથી મોટો હાઇડ્રોજન ફ્યુઅલ સેલ પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું હતું? તો કે એસકે એટલે કે સિક્કિમમાં કર્યું હતું. પછી હાઇડ્રોજનના શોધક તો કે હેનરી કેવેન્ડિશ છે. અને હાઇડ્રોજનના કેટલા આઇસોટોન હોય છે? તો કે 3 હોય છે. પ્રોટોન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ હોય છે. અને ભારતનું સૌથી મોટું ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદક કેન્દ્ર ક્યાં સ્થાપિત કરવામાં આવશે? તો કે વિશાખાપટ્ટનમમાં આવશે. ત્યારબાદ તમિલનાડુમાં થિતુકુડીમાં ભારતની પ્રથમ હાઇડ્રોજન ફેરીનું ઉદ્ઘાટન કર્યું હતું. હવે એલજીટી એ ગુજરાતના હજીરા ખાતે સૌપ્રથમ સ્વદેશી ઉત્પાદિત હાઇડ્રોજન ઇલેક્ટ્રોનિક પ્લાન્ટની સ્થાપના કરી છે. તો આ મિત્રો અત્યાર સુધીનું બધી જ હાઇડ્રોજનને લગતું કરંટ અફેર જોઈ ગયા. ત્યારબાદ તાજેતરમાં એક્સિસ બેંકના એમડી અને સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કે અમિતાભ ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં એક્સિસ બેંકના એમડી અને સીઈઓ તરીકેનું પદ સંભાળશે કોણ? તો કે ચૌધરી, અમિતાભ ચૌધરી. હવે અમિતાભ ચૌધરીની વાત કરીએ તો એક્સિસ બેંકના એમડી અને સીઈઓ તરીકે પુનઃ નિમણૂક કરવામાં આવી છે આની જ. હવે આરબીઆઈ અનુસાર કોઈપણ વ્યક્તિ 15 વર્ષ તેથી વધુ માટે ખાનગી બેંકના એમડી અને સીઈઓ અથવા તો હોલ ટાઈમ ડિરેક્ટર એટલે કે WTD ન બની શકે. 15 વર્ષ કે એનાથી વધારે ન બની શકે, 15 વર્ષ સુધી બની શકે. ત્યાં આની પાછી એ જ બેંકમાં નિમણૂક થઈ અમિતાભ ચૌધરીની. અને 70 વર્ષની ઉંમર પછી કોઈ પણ વ્યક્તિ એમડી અને સીઈઓ અથવા તો હોલ ટાઈમ ડિરેક્ટરના પદ પર રહી શકે નહીં. એટલે કે 70 વર્ષ મિનિમમ સેલી એજ છે અને 15 વર્ષ સુધી એકને એક બેંકના રહી શકે. એટલે એકને એક બેંકના રહી શકે, 15 વર્ષની ઉપર ન રહી શકે. તો આ કન્ફ્યુઝન ખાસ કરીને દૂર રહે. ત્યારબાદ એક્સિસ બેંકની વાત કરીએ તો એચડીએફસી બેંક અને આઈસીઆઈસી બેંક પછી અસરકારક મત દ્વારા એક્સિસ ભારતની ત્રીજી સૌથી મોટી ખાનગી બેંક કહી શકાય છે. હવે એક્સિસ બેંક એ પહેલાં યુટીઆઈ બેંક તરીકે જાણીતી હતી, જેણે 2007માં બેંકનું નામ બદલી એક્સિસ બેંક કરવામાં આવ્યું છે. અને આની રચના તો કે 1994માં થઈ છે. મુખ્ય મથક તો કે મુંબઈ, મહારાષ્ટ્રમાં આવેલું છે. અને ટેગલાઇન તો કે પદ્ધતિ કા નામ જિંદગી. અને એમડી અને સીઈઓ હાલ જ આપણે જોઈએ અમિતાભ ચૌધરી છે. તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ફર્મ કોમ્પ્લેસ ધ માર્કેટ એન્યુના તાજેતરના અભ્યાસ મુજબ વિશ્વનો સૌથી સસ્તો પાસવર્ડ કયા દેશનો છે? તો કે યુએઈનો છે સૌથી સસ્તો પાસવર્ડ. અને સૌથી મોંઘામાં તો કે મેક્સિકોનો છે. તો એશિયન ફર્મ કલ્પેટ ધ માર્કેટ એમયુ તાજેતરના અભ્યાસ મુજબ વિશ્વનો સૌથી સસ્તો પાસવર્ડ કયા દેશનો છે? તો કે યુએઈનો છે. ત્યારબાદ ભારતનો નંબર આવે છે, ભારત બીજા નંબર ઉપર છે. અને મેક્સિકોનો સૌથી મોંઘો પાસવર્ડ છે. તો ખાસ કરીને આ 3 રેન્ક યાદ રાખવા. ત્યારબાદ ભારતીય વાયુસેનાએ તાજેતરમાં રોક્સ અથવા તો ડિક્સન મેજ-2 બેલેસ મિસાઇલનું પરીક્ષણ ક્યાં કર્યું છે? તો કે અંદમાન નિકોબાર ખાતે આ પરીક્ષણ કરવામાં આવ્યું છે. તો ભારતીય વાયુસેનાએ તાજેતરમાં રોક્સ અથવા તો ડિક્સન મેજ-2 બેલેસ મિસાઇલનું પરીક્ષણ અંદમાન નિકોબારમાં કર્યું છે. વનલાઈન સ્વરૂપે યાદ રાખવું. ત્યારબાદ મધ્ય રેન્જની બેલેસ્ટિક મિસાઇલ રેન્જ છે તે 250 કિલોમીટર મિસાઇલ ઇઝરાયલ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલી આ મિસાઇલ છે રોક્સ મિસાઇલ. તો ખાસ કરીને આ એની વિશેષતા પર યાદ રાખવી. ત્યારબાદ એપ્રિલ 2024માં 24મી વર્લ્ડ એન્જીસ કોંગ્રેસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો આ હાલ ચાલુ હતી નેધરલેન્ડમાં. 25 તારીખે આનું એન્ડ થયો. તો એપ્રિલ 2024માં 24મી વર્લ્ડ કોંગ્રેસનું આયોજન નેધરલેન્ડમાં કરવામાં આવ્યું હતું. ખાસ કરીને થીમ યાદ રાખવી, લોકો અને ગ્રહ માટે ઉર્જાની ફરીથી ડિઝાઇન કરવી. તો આ વર્લ્ડ કોંગ્રેસની કેટલામી આવૃત્તિ હતી એ પણ યાદ રાખવી, 26મી આવૃત્તિ હતી. આયોજન નેધરલેન્ડમાં. ત્યારબાદની થોડીક સમિટ વિશે માહિતી લઈ લે. તો કે વર્લ્ડ ફ્યુર્સ એનજીસી સમિટ તો કે યુએઈના મસ્કંદમાં. વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ તો કે નવી દિલ્હી ખાતે. અને પ્રથમ ન્યુક્લિયર એનજીસી સમિટ તો કે બેલેસ્ટમાં. 9મો રાયસીના ડાયલોગ નવી દિલ્હી ખાતે. પ્રથમ ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર સ્કીમ સમિટ તો કે ગુવાહાટીમાં. 7મી હિન્દ મહાસાગરીય પરિષદ પર્થ ઓસ્ટ્રેલિયામાં. વિશ્વ સરકાર સમિટ 2024 તો કે દુબઈમાં. અને ભારતીય 2024માં તેની 46મી આવૃત્તિ માટે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સમિતિની અધ્યક્ષતા કરશે. ત્યારબાદ ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટેક શો યોજાયો હતો. ફરીદાબાદમાં 9મો રાયસીના ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ યોજાયો હતો. અને 27મી રાષ્ટ્રીય યુવા ઉત્સવ તો કે નાસિકમાં થઈ હતી. અને 26મી વર્લ્ડ કોંગ્રેસ તો કે નેધરલેન્ડમાં. તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ વિશ્વ રસીકરણ સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 24થી 30 એપ્રિલના રોજ આ વિશ્વ રસીકરણ સપ્તાહ ઉજવવામાં આવે છે. ખાસ કરીને મહિનો યાદ રાખવો, એપ્રિલમાં ઉજવાય છે.
તો વિશ્વ રસીકરણ સપ્તાહ 24 થી 30 એપ્રિલમાં ઉજવવામાં આવે છે। વિશ્વ રસીકરણ સપ્તાહની વાત કરીએ તો આ વર્ષની થીમ તો કે માનવીય રીતે શક્ય બધા માટે રસીકરણ। ત્યારબાદ થોડીક રસી વિશેની જીકે અથવા કરંટ અફેર જોઈ લઈએ। તો શીતળાની પ્રથમ રસીની શોધ કોણે કરી હતી? તો કે એડવર્ડ જેનરે કરી હતી અને લુઈસ પાસ્ટર દ્વારા હડકવાની રસીની શોધ થઈ હતી। ભારત સરકાર દ્વારા મિશન ઇન્દ્રધનુષ માટે મિશન શરૂ કરવામાં આવ્યું હતું 2026ના રોજ મિશન ઇન્દ્રધનુષ। તો આ મિશન ઇન્દ્રધનુષ વિશે પણ ખાસ કરીને યાદ રાખવું। ત્યારબાદ ભારતમાં 22 થી 29 એપ્રિલ સુધી રાષ્ટ્રીય બાળ રસીકરણ સપ્તાહ ઉજવવામાં આવે છે। તો ખાસ કરીને આ પોઈન્ટ પર યાદ રાખો। બાળ રસીકરણ સપ્તાહ અને રસીકરણ સપ્તાહ બંને અલગ અલગ છે। ઓલું 25 થી 30 ને આ 22 થી 29। તો ખાસ કરીને આ પોઈન્ટ પર નોંધવું। હવે સર્વાઇકલ કેન્સર માટે પ્રથમ સ્વદેશી રસી તો કે વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવી હતી। હવે હેવિન્ટ વેક્સિન હિપેટાઇટિસ ઇન્ડિયા ઇન્ફ્યુલોજિકલ લિમિટેડ દ્વારા હૈદરાબાદમાં આવેલી છે તેના દ્વારા બનાવવામાં આવી હતી। તો ખાસ કરીને આપો યાદ રાખવું। ત્યારબાદ તાજેતરમાં ભારતીય કુસ્તી મહાસંઘના એથ્લેટ કમિશનરની અધ્યક્ષ તરીકે નિમણૂક એટલે કે ચૂંટાયા કોણ છે? તો કે નરસિંહરાવ યાદવ ચૂંટાયા છે આના અધ્યક્ષ તરીકે કુસ્તીના। તો તાજેતરમાં ભારતીય કુસ્તી મહાસંઘ એથ્લેટ કમિશનરના અધ્યક્ષ તરીકે નરસિંહરાવ યાદવ ચૂંટાયા છે। તો ખાસ કરીને આ પોઈન્ટ નોંધવો નિયુક્તિ માટેનો। હવે સંયુક્ત વિકાસ કુસ્તીની વાત કરીએ તો તેમની રચના 1912માં થઈ હતી। હેડક્વાર્ટર તો કે સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે। ભારતીય રેસલિંગ ફેડરેશનની વાત કરીએ તો તેમની રચના 1967માં થઈ હતી। એનું હેડક્વાર્ટર તો કે નવી દિલ્હી ખાતે આવેલું છે અને હાલના પ્રમુખ તો કે સંજય સિંહ છે અને અધ્યક્ષ તરીકે નિમણૂક નરસિંહ યાદવની કરવામાં આવી છે। તો આ પોઈન્ટ પર નોંધવો। ત્યારબાદ તાજેતરમાં આરબીઆઈએ કઈ બેંકને ઓનલાઈન નવા ગ્રાહકોને ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો છે? તો કોટક મહિન્દ્રા બેંક ઉપર તાજેતરમાં આરબીઆઈએ ફટકો મારી દીધો કોટક મહિન્દ્રાને। તો તાજેતરમાં આરબીઆઈએ કોટક મહિન્દ્રા બેંકને ઓનલાઈન નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો છે। તો ખાસ કરીને યાદ રાખવું। હવે નવા ક્રેડિટ કાર્ડ કે લોન બોન કઈ મહિન્દ્રા એફસીની આગળ જે જૂનું ચાલુ છે એ જ છે। તો કોટક મહિન્દ્રાની વાત કરીએ તો મુખ્ય મથક મુંબઈ ખાતે આવેલું છે અને એમડી અને સીઓ તરીકે અશોક વાવાસાની છે અને તેની ટેગલાઇન તો કે ચલો પૈસા સરળથી બનાવી દીધા આરબીઆઈએ। તો ખાસ કરીને યાદ રાખવું। ત્યારબાદ આરબીઆઈની વાત કરીએ તો તેમની રચના 1 એપ્રિલ 1935માં થઈ હતી યંગ હિલ્ટન કમિશનરના આધારે અને રાજ્યપાલ તો કે શક્તિકાંત દાસ એટલે કે અધ્યક્ષ છે 25મા નંબરના। પહેલા ગવર્નર તો કે સર ઓસ્બોર્ન સ્મિથ હતા અને બીજા પ્રથમ ભારતીય તો કે સીડી દેશમુખ હતા। તો ખાસ કરીને આ પોઈન્ટ પર નોંધવો। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો। મિત્રો વિડીયો પસંદ આવે તો ખાસ કરીને લાઇક કરો। તમારી એક લાઇક અમારા દિલ સુધી પૂગે અને અમને બીજો વિડીયો બનાવવાની ઉત્સાહ આપે અને તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ પણ કરો। જય હિન્દ, જય ભારત।